તમે જ્યારે એસીપીસી ની અંદર ચોઇસ ફિલિંગ કરો છો, ચાહે ડિગ્રીનું કરો છો, મતલબ બી બીટેકનું કરો છો, ફાર્મસીનું કરશો, D2Dનું કરશો, ડિપ્લોમાનું કરશો, તમને અવેલેબલ ચોઇસ દેખાડતી હશે. ઘણા બધા વિદ્યાર્થીઓ અવેલેબલ ચોઇસનો મતલબ જ ખોટો નીકાળે છે. આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ કે આ અવેલેબલ ચોઇસનો મતલબ શું છે, અને તમે પણ જો આવું જ કંઈક ઊંધું વિચારી રહ્યા હોય તો તમારે શું વિચારવાનું છે એ પણ હું તમને જણાવવાનું છું. તો યસ, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. એડમિશનનો માહોલ ગરમ છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. જોડાયા ના હોય તો વોટ્સઅપ ગ્રુપમાં આવતા દરેક માહિતી સાથે જોતા રહેજો, તો તમારી એક પણ ભૂલ એડમિશન પ્રોસેસમાં નથી પડવાની. હવે સૌથી પહેલા હું તમને એક મેસેજ બતાવીશ જે મને આજે આવેલો છે અમારા હેલ્પલાઇન નંબર ઉપર. મેસેજમાં શું લખ્યું છે તમે બી વાંચો. હેલો સર, ચોઇસ ફિલિંગ માટે ડાયરેક્ટ અવેલેબલ ચોઇસમાંથી ચોઇસ કરીએ તો ચાલે ને? રેન્ક જોવું કમ્પલસરી છે? પહેલો જ સવાલ છે. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું છે કે તમે ચોઇસ ફિલિંગ કરો છો, અહીંયા અવેલેબલ ચોઇસ બતાવે છે, એમાંથી તમે આ સાઇટ સિલેક્ટ કરો છો. કોકને 500 અવેલેબલ ચોઇસ બતાવે છે, કોકને 15 બતાવે છે, કોકને 50 બતાવે છે. તમને તમારા ક્રાઇટેરિયા પ્રમાણે અવેલેબલ ચોઇસ ત્યાં બતાવતી હશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે તમને જે અવેલેબલ ચોઇસ બતાવે છે એનો મતલબ એવો છે કે એ બધી કોલેજમાં તમને મળે છે? તો કે ના. ઓકે, ના. એ અવેલેબલ ચોઇસ છે. આટલી કોલેજની અંદર આટલી સીટ્સ આ બ્રાન્ચમાં છે એવું કહેવા માંગે છે. આ તમને બધી મળે છે એવું નથી કહેવા માંગતા. તો આ વિદ્યાર્થીએ જે કીધું છે આ રેન્ક જોવું કમ્પલસરી છે, હા કમ્પલસરી છે. તમારે એનાલિસિસ તો કરવું પડશે ને તમારા મેરિટ રેન્ક પ્રમાણે આ અવેલેબલ ચોઇસમાં તમને ક્યાં ક્યાં મળે છે, અને પછી ચોઇસ ફિલિંગ કરવું પડશે. આડેધડ અવેલેબલ ચોઇસ તમે નાખી દેશો તો એવી જગ્યાએ મળી જશે, ખબર બી નહીં પડે. પછી આગળ મેસેજ શું છે? સર, મેં કાલે લાઈવ સેશન તો એટેન્ડ કર્યું નહોતું, કર્યું, પણ હમણાં એ વિડીયો જોયો, પણ મને આનું સોલ્યુશન ના મળ્યું. શું સોલ્યુશન છે એ જે એને પૂછ્યું ફરીથી એને પૂછ્યું. તો ખાસ મિત્રો આ વસ્તુનું તમે ધ્યાન રાખજો. જે અવેલેબલ ચોઇસ નામનો વર્ડ ત્યાં લખેલો છે એ અવેલેબલ ચોઇસનો મતલબ એટલો છે કે આ કોલેજમાં મળવાની સંભાવના છે. તમારે તમારા મેરિટ રેન્ક પ્રમાણે બેસ્ટ ચોઇસ ફિલિંગ કરવાનું છે. હવે સવાલ એવો થાય કે સર ચોઇસ ફિલિંગ હું કેવી રીતે કરું? તો ઓલરેડી 2 લાઈવ સેશન આપણે આના સરસ મજાના લીધા છે. તમે લાઈવમાં જશો ને તો તમને જોવા મળશે. જુઓ, ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું 20,000 વિદ્યાર્થીઓએ જોઈ લીધું. મેરિટ રેન્ક આવી ગયા છે 38,000 વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ લીધો એક દિવસમાં. તો ખાસ તમે આ બંને વિડીયો જોઈ લો એટલે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું ઘણા બધા એક્ઝામ્પલ લઈને મેં સમજાવ્યું છે. વધારે મેરિટ રેન્ક, ઓછા મેરિટ રેન્કના એક્ઝામ્પલ સાથે સમજાવ્યું છે. કેમ એ ચોઇસ ફિલિંગ કર્યું છે એ મેં એમાં સમજાવ્યું છે. આ બંને લાઈવ સેશન જોઈ લેશો તો ચોઇસ ફિલિંગની A to Z માહિતી તમને મળી જશે. અને એવી જ રીતે ચોઇસ ફિલિંગ કરજો. ગમે તેમ ચોઇસ ફિલિંગ ના કરી દેતા, નહીતર તકલીફ તમને 100% પડશે. હવે આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો, જેથી એ પણ આવું કંઈક ઊંધું વિચારતા હોય તો ઊંધું ના વિચારે ને પરફેક્ટ ચોઇસ ફિલિંગ કરે. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.